હું છું નેહા। આજથી રાજ્યમાં ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે, જ્યાં મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવનાઓ છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। પાટણ, સમી અને હારીજના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે। 15 ઓગસ્ટ પછી રાજ્યમાં વાતાવરણ સામાન્ય થવાના એંધાણ છે, તો 22 અને 23 ઓગસ્ટ પછી રાજ્યના વાતાવરણમાં ફરીથી પલટો આવવાની સંભાવનાઓ છે। રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, સમી, હારીજના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે, પરંતુ નીચાણવાળા ભાગોમાં કંઈક થોડો જળભરાવ પણ રહી શકે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।